હાલો ભાઈ આ ફાઇનલ કર્યું આપણે અને લાઈટો પોલીસ વાળા પકડે હે પોલીસ વાળા પકડે છે નંદના પીડી હો પીડિયામાં પકડે છે એવું હે અને એક કવર માથે ચડાવીને એની માથે બીજું કેમ કે આનું સ્ટેરિંગ છે ને બહુ પાતળું આવે ને એટલે ડબલ. I look at you and it's easy to see. હાય ટી ફેમિલી કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. તો ભાઈ આજે તો હે ને બપોરના 12 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે જવાનું દુકાને ભોંચકરી લઈને, કેમ કે ભોંચકરીમાં એક સ્ટેરિંગ કવર નખાવવાનું છે અને ફોગ લાઇટ નાખવાની છે, તો દુકાને જવાનું છે આપણી. તો હાલો ચાવી લઈ લીધી અને નીકળીએ હવે. પહેલાં હે ને ઘરે કોઈ નથી ને તો તાળું મારી દઈએ પહેલાં. તો ભાઈ આપણે હે ને દુકાને આવી ગયા છે અને જો અહીં ભોંચકરી રાખી દીધી અને ગુરુદેવ ટ્રેક્ટર પાર્ટ્સમાં આપણી દુકાને આવી ગયા છે. વિશાલ કેવું કહો છે હારા માલો નાખ દે બ્લેક. બીજા બે જ છે. એ નહીં હા એ ખોલ દો. હા નાખ દે ને ભાઈ. હાલો ભાઈ આ ફાઇનલ કર્યું આપણે અને લાઈટો પોલીસ વાળા પકડે છે હે પોલીસ વાળા પકડે છે નંદના પીડી હો પીડિયામાં પકડે છે એવું હે. હાલો ભાઈ લાઈટોનું બંધ રહ્યું, ખાલી સ્ટેરિંગ કવર ફિટ થાય. અહીંયા ફોગ લાઇટ નાખવાની હતી આપણે અહીંયા. આમ તો જા કેવી ગંધારી પહેરી આપણી મોચકરી. અને હે ને આ એક લાઇટે છે ને ક્લીન કરાવવાની. જો પીળી દેખાય ને આ બાજુની તો રેડી છે નવી એકલા. આ રહી છે ને ક્લીન કરાવવાની છે. અને જો તો આ ગંધારી પહેરી ઉકરી નાતી નથી. તો ભાઈ આપણે હે ને પેલા એક કવર ચડાવ્યું અંદર, જૂનું કવર હતું ને એ કાઢી નાખ્યું આવડું આ, અને એક કવર માથે ચડાવીને એની માથે બીજું, કેમ કે આનું સ્ટેરિંગ છે ને બહુ પાતળું આવે ને એટલે ડબલ ચડાવવા પડે. જો સ્ટેરિંગ લોક થઈ ગયું. પહેલાં હે ને આ ચડાવવાનું હતું પણ આમાં હે ને ડબલ મહેનત થાય એવું હતું. આ સીવવાનું અને માથે આ લેયર ચડાવીને એ સીવવું પડે. એની જગ્યાએ ને આપણે ડાયરેક્ટ હે ને નોર્મલ કવર આવે ને એ ચડાવી દીધું હોય. પાણીની બોટલ તો જો 1 2 3 પાણીની બોટલ પડી. ગરમા ગરમ થેપલા ખાવા હોય તો આવી જઈજો ભાઈ, ગુંદાળા ચોકડીઓ. જો ગરમા ગરમ ઘાણવા ઉતરે જ છે હો. તો ભાઈ આપણે હે ને સ્ટેરિંગ કવર નખાઈ લીધું છે અને પાછા હવે ઘરે આવી ગયા છે. અને શેરીમાંથી આપણે વરવાનું છે. જમવાનું બાકી અને હજી 1:30 વાગી ગયો. તો હે ને જમી લઈ પેલા. અત્યારે હે ને ભાઈ આપણે ખાઈ પીને આવી ગયા છે ગાડીએ. આપણી 3300 આવી ગઈ છે અને હવે જવાની છે ભરવા. આ મામું મોઢું તો દેખાડો. ગાયરિયા મામું ખાઈ પીને આવી ગયા છે અને આપણે વાં કાલ તેથી ભર્યું ત્યાં જ જવાનું ને ભરવા. હાલો જો મામુએ સ્લેપ મારી દીધો હે ભાઈ ફાઇનલી. તો ભાઈ આપણે હે ને કંપનીમાં આવી ગયા છે અને ગાડી છે ને પાછળ હાલી આવે છે. અને અહીંયા જો કંપનીમાં આવીને હંધાઈને પહેલાં કામ છે ને આપણે પાણી ગોતવાનું. પાણીની સીસા ભાઈ આપણે ગાડીમાં કાઢી લીધા, ભરી લીધા હે. ગમે અહીંયા જાય ને કંપનીમાં પહેલાં પાણી ગોતવાનું. યાર્ડમાં જાય તો યાર્ડમાં પહેલાં પાણી ગોતવાનું. ફાઇનલી પાણી ભરી લીધું હે. 2-3 દી થયા પાછળ માઇન તો હોય પણ આખી ખાલી હોય. ભરેલી હતી ને ભરી લીધા સીસા. પછી હું રસ્તામાં ક્યાંય છે ને બોટલો લેવી નહીં. તો કે ભરાવા જ આવી છે હવે તો. આપણે 2 વાર અહીંથી 42-39 ભરી પણ આ વખતે ને 3300 આવી છે. ચાલો ભરાઈ ગઈ, ઓલમોસ્ટ ભરાવા જ આવી છે. અને નાળા બાળાને તાલપત્રી બાંધી લઈ, કમ્પ્લીટ કરી લઈ, પછી બહાર જવાનું છે. 3300. મામું બોલી સાઈડ બેઠા હે. જોરિયા મામું વાહ. ભાઈ આપણે હે ને માથે આવી ગયા. આ મામું જોઈએ ઓલમોસ્ટ હવે ભરાવા જ આવી છે. ડાયરેક્ટ હે ને કોલ્ડમાંથી ભરાય. શું ખબર
ડુંગળી હે ડુંગળી જો ભરાય ને તો ભાઈ આપણે હે ને ઘરે આવી ગયા હતા ને મામા હોઈ ગયા હતા ગાડી લઈને ખાલી કરવા તો આ વિડીયોને હે ને આપણે અહીંયા જ પૂર્ણ કરી વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ પાછા એક નવા વ્લોગમાં તો ચલો બાય બાય